ઈ માહે રમઝાન તમારા મારા વચમાં તશરીફ લાવે છે। જે માહે રમઝાન વિશે અગર વાતો કરતો જાઓ વાત પૂરી થાય પણ વાત પૂરી ન થાય। ઈ માહે રમઝાન કરીમ તશરીફ લાવે છે। જે મહિનાના મુખ વિશે મારા આકાએ ફરમાવ્યું અને રાવી મૌલા અલી શેરે ખુદા છે કે મારા આકાએ કીધું કે અલ્લાહ તાલાએ અગર મારી ઉમ્મતને બક્ષવાનો વિચાર ન કર્યો હોત તો મારી ઉમ્મતને કદી માહે રમઝાન અતા જ ન કરત। માહે રમઝાન દીધું છે એટલે કે ઓછી નેકીઓ કરી અને વધારે નેકીઓ કમાવી જાઓ, ઓછી નેકીઓ કરી અને વધારે અજર એનું હાસિલ કરી જાઓ, વધારે સવાબ હાસિલ કરી જાઓ। સાહેબો આ મહેરબાનીઓ હુઝુર પાક ના કારણે છે। અગલી ઉમ્મતમાં કોઈને શબે બરાત નહોતી મળી પણ હુઝુરની ઉમ્મતને શબે બરાત મળી। અગલી ઉમ્મતમાં કોઈને માહે રમઝાનુલ મુબારક નહોતો મળ્યો પણ આ ઉમ્મતને એવો મુકદ્દસ મહિનો મળ્યો કે મારા આકા કહે છે કે અગર મારી ઉમ્મત જાણી જાય કે માહે રમઝાન ની અંદર કેટલી બરકતો છે તો મારી ઉમ્મત ઈ જ દુઆ કરે કે એ અલ્લાહ કાશ આખો વર્ષ રમઝાન રમઝાન અને માહે રમઝાન જ હો। આવડો મોટો ઇનામ કેમ? હુઝુરના કારણે। તમને બક્ષવાના છે હુઝુરના કારણે, તમારી ઇજ્જત સલામત રહી છે હુઝુરના કારણે।